હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભજીયા વડા ખમણ કે કોઈ પણ પ્રકારના ફરસાણ સાથે ખાઈ શકાય તેવી ચટણીની રેસીપી જોઈશું. અને ખજૂર, આંબલી, ખાંડ કે કોઈ પણ આર્ટિફિશિયલ કલરનો ઉપયોગ કર્યા વગર જ બનાવીશું. આ ચટણીને તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો અને એને એકવાર બનાવીને લાંબા સમય સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકશો. તો ચલો ચટપટા સ્વાદ સાથે ટેસ્ટી એવી ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ખાટા મીઠા સ્વાદ સાથે ચટણી બનાવવા માટે મેં 200 ગ્રામ ટમેટા લીધા છે. ટમેટા આવા પાકા હોય તેવા ટમેટાની પસંદગી કરવાની. ટમેટાને મેં સારી રીતના ધોઈને જ લીધા છે. તો તેને આપણે મોટા પીસમાં સમારી લઈએ. ટમેટા સમારાઈ જાય એટલે સાથે આપણે 150 ગ્રામ ગોળ લેવાનો છે. હવે લઈશું કુકર. તેમાં ટમેટા અને ગોળને ટ્રાન્સફર કરી લઈએ અને તેમાં પોણા કપ જેટલું પાણી એડ કરીને કુકરનું ઢાંકણ બંધ કરીને એક વિસલ કરી લઈએ. એક વિસલ થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરીને પ્રેશર તેની જાતે પૂરું થાય પછી કુકરનું ઢાંકણ ખોલીશું. તો તમે જોઈ શકો છો ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે તેને બ્લેન્ડરથી પીસી લઈએ. પીસાઈ જાય પછી તેને ગરણાથી ગાળી લઈએ એટલે બી અને છાલનો ભાગ હોય તો તે અલગ થઈ જાય અને સ્મૂથ પ્યુરી બાઉલમાં ગળાઈ જાય. હવે આ મિશ્રણને ગેસ પર ગરમ થવા માટે મૂકીશું. ત્યાં સુધીમાં આપણે એક બાઉલમાં 1 મોટી ચમચી આરા લોટને થોડા પાણીમાં મિક્સ કરીને આ રીતના સ્લરી બનાવી લઈએ. પછી તે સ્લરીને આમાં ઉમેરીને મિક્સ કરી દેવાની. આરા લોટની જગ્યાએ તમે કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આજે આપણે આ ચટણી ફરાળમાં ખાવા માટે બનાવી છે એટલે આરા લોટનો ઉપયોગ કર્યો છે. જો તમારે રેગ્યુલર ખાવામાં ચટણી બનાવવી હોય તો તમે આરા લોટની જગ્યાએ કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ સ્ટેજ પર 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને 2 ચપટી આમચૂર પાવડર ઉમેરીને સારી રીતના મિક્સ કરીને ચટણીને 3 થી 4 મિનિટ ઉકાળીશું. જેમ જેમ મિશ્રણ ઉકળશે તેમ તેમ તે ઘટ થવા લાગશે. તમને ચટણીની થિકનેસ જેવી જોઈતી હોય તે પ્રમાણે ઉકાળવાની. લગભગ મેં 4 મિનિટ જેવી ચટણીને ઉકાળી છે અને તેની થિકનેસ આવી ઘટ થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણી હજુ ઠંડી થશે એટલે હજુ થોડી ઘટ થશે. હવે આને ઠંડી થવા દઈએ. તો ચટણી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે અને પહેલા કરતાં થોડી ઘટ પણ થઈ ગઈ છે. તો કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય તેવી ચટપટા સ્વાદ સાથે ચટણી તૈયાર છે. તો તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આને તમે બનાવીને ફ્રીજમાં 15 થી 20 દિવસ સ્ટોર પણ કરી શકો છો અને ફ્રીઝરમાં 1 થી 2 મહિના સ્ટોર કરી શકો છો. જો તમે ફ્રીઝરમાં સ્ટોર કરો તો સર્વ કરવાની અડધી કલાક પહેલા બહાર કાઢી લેવાની. પછી તેને સર્વ કરી શકો છો. આ ચટણીને આપણે ઉપવાસ માટે બનાવી છે એટલે આરા લોટનો ઉપયોગ કર્યો છે. તમારે જો રેગ્યુલર ખાવામાં ઉપયોગમાં લેવી હોય તો કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો. તો જરૂર એકવાર ટ્રાય કરજો. તો મિત્રો, તમને મારી આ ચટપટા સ્વાદ સાથે ચટણીની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.